આજે આપણે જે સ્ત્રોત પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે સાપુતારા ચોમાસુ મહોત્સવ 2025. હા, જેને મેઘમલ્હાર પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણી પાસે એની એક વિગતવાર માર્ગદર્શિકા છે. બરાબર. તો આપણો ઉદ્દેશ એ સમજવાનો છે કે આ ઉત્સવ શું છે, એમાં શું ખાસ છે અને ડાંગની સંસ્કૃતિ સાથે એનું શું જોડાણ છે. જી, અને ખાસ તો ગુજરાતના આ એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ચોમાસામાં શું અલગ હોય છે તે જાણવું. ચાલો તો એમાં જ ઊંડા ઉતરીએ. આયોજક ગુજરાત પ્રવાસન છે અને તારીખો છે 26 જુલાઈથી 17 ઓગસ્ટ 2025. અને જુઓ, આ માર્ગદર્શિકા કહે છે કે આ માત્ર કોઈ ઇવેન્ટ નથી. એટલે આ ડાંગ જિલ્લાની જે કુદરતી સુંદરતા છે ને અને તેની આદિવાસી પરંપરાઓ એ બંનેની એક સાથે ઉજવણી છે. એમ સમજો કે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ. બરાબર. અને આ સમયગાળામાં એમ કહેવાય છે કે સાપુતારા ખરેખર શું કહેવાય જીવંત થઈ ઉઠે છે. આ રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે તો લોકો ચોમાસામાં હિલ સ્ટેશન જવાનું ટાળતા હોય છે. હા, પણ સાપુતારાની વાત અલગ છે. માર્ગદર્શિકા મુજબ ચોમાસું જ સાપુતારાનું એમ કહો કે શ્રેષ્ઠ રૂપ બહાર લાવે છે. કઈ રીતે? ચારે બાજુ લીલીછમ હરિયાળી, ધુમ્મસ અને વાદળોથી ઘેરાયેલી ખીણો, વરસાદ પછીની પેલી માટીની ભીની સુગંધ, વાહ, અને ધોધ. ગીરા અને ગિરમાળ જેવા ધોધ તો આ સિઝનમાં જ એમના પૂરા ફોર્મમાં જોવા મળે, એકદમ રૌદ્ર સ્વરૂપ. અચ્છા, એટલે વાતાવરણ એકદમ જાદુઈ બની જતું હશે. બિલકુલ, શાંતિ અને પ્રકૃતિનો અદ્ભુત અનુભવ. એટલે જ કદાચ ટ્રેકિંગ અને ફરવા માટે આ સમય ઉત્તમ ગણાય છે. સમજાયું. તો પ્રકૃતિ પ્રેમીઓ માટે તો સ્વર્ગ જેવું. પણ તમે સંસ્કૃતિની વાત કરી, એમાં ડાંગી સમુદાયની શું ભૂમિકા રહે છે? ખૂબ જ મહત્વની. જુઓ, આ મહોત્સવનું એક મોટું આકર્ષણ છે સ્થાનિક ડાંગી કલાકારો. એમના પરંપરાગત નૃત્ય અને સંગીતના કાર્યક્રમો થાય છે, જે એમની સંસ્કૃતિને જીવંત રાખે છે. હા, અને સાથે સાથે વર્કશોપ પણ હોય છે, જેમ કે વાંસકામ, માટીકામ, ચિત્રકામ. એટલે પ્રવાસીઓ પણ ભાગ લઈ શકે. હા, ભાડી શકે અને શીખી પણ શકે. પણ એનાથી આગળ આ સ્થાનિક કારીગરો માટે પોતાની કળા દુનિયા સામે મૂકવાની અને સીધું વેચાણ કરવાની તક પણ છે. ઓહ, એટલે આ ઇકો ટુરિઝમનો જે કોન્સેપ્ટ છે એને પ્રોત્સાહન મળે, પર્યાવરણ અને સ્થાનિક સમુદાય બંનેને ફાયદો. બરાબર. સ્થાનિક અર્થતંત્રને પણ ટેકો મળે. ખરું. પ્રવૃત્તિઓની વાત કરીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમો સિવાય બીજું શું હોય છે? સાહસ માટે કંઈ? હા, ચોક્કસ. સાહસના શોખીનો માટે પણ ઘણું છે. ઝિપ લાઇનિંગ છે, પેરાગ્લાઇડિંગ છે. પેરાગ્લાઇડિંગ પણ? વાહ. હા, પછી સાપુતારા તળાવમાં બોટિંગ તો ખરું જ, અને રોપવે રાઇડ્સ પણ છે, જ્યાંથી ખીણનો નજારો બહુ સરસ દેખાય. અને રમતો? હા, ખાસ કરીને સ્વતંત્રતા દિવસના અઠવાડિયામાં મેરેથોન અને ફન રન જેવા આયોજન હોય છે. અને જો તમે જન્માષ્ટમી દરમિયાન ત્યાં હો તો દહીં હાંડી સ્પર્ધા પણ જોવા મળે. એટલે ઉત્સવમાં દરેક માટે કંઈક ને કંઈક છે. અને દર વીકેન્ડ પર કાર્યક્રમો હોય છે એમને? જી, દર શનિ રવિ સાંજે નિયમિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હોય જ છે. સરસ. હવે માની લો કે કોઈ મહોત્સવ સિવાય પણ સાપુતારા જાય તો ત્યાં આસપાસ જોવાલાયક શું? માર્ગદર્શિકામાં એનો ઉલ્લેખ છે? હા, છે ને. સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ્સ તો છે જ, જ્યાંથી દ્રશ્યો બહુ મનોહર હોય છે. હિલ સ્ટેશન હોય એટલે એ તો હોય જ. ખરું. પછી થોડો ઇતિહાસ જાણવો હોય તો હાથગઢ કિલ્લો છે, ગવર્નર હિલ અને સ્ટેપ ગાર્ડન પણ છે ફરવા માટે. અને ડાંગી સંસ્કૃતિ વિશે વધુ જાણવું હોય તો? એના માટે આદિવાસી મ્યુઝિયમ છે અને આર્ટિસ્ટ વિલેજ પણ છે. ત્યાં તમને એમની કળા અને જીવનશૈલીનો સારો પરિચય મળે. અને વન્યજીવન પ્રેમીઓ માટે? એમના માટે નજીકમાં પૂર્ણા અને વાંસદા વન્યજીવ અભયારણ્ય આવેલા છે. ઓકે, એટલે જોવા માટે ઘણું બધું છે. હવે મુખ્ય પ્રશ્ન પર આવીએ. પહોંચવું કઈ રીતે? ધારો કે અમદાવાદથી જવું હોય, જે લગભગ 400 કિલોમીટર છે. જુઓ, સૌથી સારો અને રમણીય રસ્તો તો રોડ માર્ગ જ છે. NH48 પકડીને વડોદરા, ભરૂચ, પછી વાંસદા થઈને સાપુતારા. કેટલો સમય લાગે લગભગ? લગભગ 7 થી 8 કલાક જેવો સમય લાગે. પણ ચોમાસામાં ડ્રાઈવ પોતે જ એક અનુભવ છે. રસ્તામાં પ્રકૃતિ જોતા જોતા જવાનું. હા, એ વાત સાચી. બસની સગવડ કેવી છે? GSRTC અને ઘણી ખાનગી બસો સીધી વાઘાઈ અથવા સાપુતારા સુધી જાય છે. એ પણ સારો વિકલ્પ છે.
અને ટ્રેન? ટ્રેન માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન બિલીમોરા છે, જે સાપુતારાથી લગભગ 50 કિલોમીટર દૂર છે. ત્યાંથી પછી ટેક્સી કે બસ કરવી પડે. ઓકે. અને હવાઈ માર્ગ? સૌથી નજીકનું એરપોર્ટ સુરત છે, લગભગ 160 કિલોમીટર. ત્યાંથી આગળ રોડ માર્ગે જવું પડે. ઠીક છે. હવે ચોમાસામાં જઈ રહ્યા છીએ તો મુસાફરી માટે કોઈ ખાસ ટિપ્સ, શું ધ્યાન રાખવું જોઈએ? હા, ચોક્કસ. માર્ગદર્શિકામાં પણ એનો ઉલ્લેખ છે. સૌથી પહેલું તો રેનકોટ, છત્રી અને સારા વોટરપ્રૂફ પગરખા. આ તો એકદમ જરૂરી. એ તો છે જ. બીજું કંઈ? ક્યારેક ભારે વરસાદને કારણે રસ્તા પર નાની મોટી અડચણો આવી શકે, એટલે હવામાનની અપડેટ લેતા રહેવું સારું. અને રહેવાની સગવડ? ભીડ હોય છે ખરી? ખાસ કરીને વીકેન્ડમાં અને ઓગસ્ટ મહિનામાં રજાઓ હોય ત્યારે ભીડ રહે છે, એટલે હોટેલ બુકિંગ એડવાન્સમાં કરાવી લેવું ખૂબ જરૂરી છે. ગુજરાત પ્રવાસનનું તોરણ ગેસ્ટ હાઉસ છે, ઇકો કેમ્પ છે અને બીજી ઘણી બધી બજેટ અને સારી હોટેલ્સ પણ છે. અગાઉથી એ બુકિંગ કરાવવું સલાહભર્યું છે એમ ને? બિલકુલ. અને કાર્યક્રમોની જે લેટેસ્ટ વિગતો હોય એના માટે ગુજરાત પ્રવાસનની ઓફિશિયલ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પેજ ચેક કરતા રહેવું. સ્પષ્ટ છે. તો આખી વાતનો સાર એ છે કે સાપુતારા ચોમાસુ મહોત્સવ એ માત્ર ફરવા જવાની જગ્યા નથી. ના, બિલકુલ નહીં. પણ એ ગુજરાતના આદિવાસી વારસા, પ્રકૃતિની ભવ્યતા અને સાહસનો એક અનોખો અનુભવ છે. હા, એક એવો અનુભવ જે તમને શહેરના ઘોંઘાટથી દૂર પ્રકૃતિની એકદમ નજીક લઈ જાય, તાજગી આપે અને સંસ્કૃતિ સાથે જોડે. આવું કોમ્બિનેશન ભાગ્યે જ મળે. ખરેખર આ મહોત્સવ ડાંગની કળા અને પરંપરાને ઉજાગર કરે છે, એમાં કોઈ શંકા નથી. પણ એક વિચાર આવે છે, ડાંગનો સાંસ્કૃતિક વારસો તો ઘણો ઊંડો અને વિશાળ છે. હા, એ તો છે જ. તો ભવિષ્યના આયોજનોમાં એવી કઈ ઓછી જાણીતી પરંપરાઓ કે પછી લોકકથાઓ કે કળાઓ છે જેને કદાચ વધુ સ્થાન આપી શકાય, જેથી મુલાકાતીઓને ડાંગની ઓળખનો હજી વધુ ગહન પરિચય મળે? એક વિચારવા જેવો મુદ્દો છે.